બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના વાલપુરા ગામે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સુંદર કામગીરી વિચરતા સમુદાય સમર્થન મંચ પ્રેરિત હરિયાળુ બનાસકાંઠા પ્રકલ્પના ભાગરૂપે મીરા ગ્રામ વન શ્રીમતી રોશની શાહના આર્થિક સહયોગથી તેમજ ગ્રામજનોની વન વિભાગના બનાસકાંઠાની ભાગીદારીથી થયેલું વનીકરણ સ્થાન સ્મશાન ભૂમિ વાલપુરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠામાં વર્ષ 2023-26 સુધી વૃક્ષ જતનની જવાબદારી સાથેનો વૃક્ષ ઉછેર કાર્યક્રમ વૃક્ષો વાવો વરસાદ લાવો સાર્થક કરતા આજે સરપંચ અમરતજી ઠાકોર વર્ષો પહેલા વાલપુરા ગામે ઉર્જા વિકાસ નિગમ સંસ્થા ગાંધીનગર દ્વારા બનાવેલ ગોબર ગેસ પ્લાન્ટ થયેલો છે ડેમેજ દેખાઈ રહ્યો છે ખતરારૂપી અહેવાલ રામજીભાઈ રાયગોર કાંકરેજ બનાસકાંઠા ઠાકોર ગામ વાલપુરા આ ગેસ પૂરા બનાવ્યા છે હાનિકારક છે કોઈ પશુ પડે કોઈ મોડા પડે તો નુકસાન કરે એવું છે આ જોવા લાયક છે। કેટલા વર્ષ આ બનાવ્યા? આ વર્ષ થઈ ગયા લગભગ 10 થી 15 વર્ષ। બરોબર। કોઈ ઉપયોગ એ બાજુ કાંઈ કર્યું નથી, કોઈ ઉપયોગમાં આવ્યા નથી? કોઈ ઉપયોગમાં આવ્યા નથી। આ ખોટા છે આ બધું। શેના માટે બનાવેલા? પતરા હાવ હરી ગયેલા છે। શેના માટે બનાવ્યા હતા? ગેસ માટે બનાવેલા હતા। એક નવીનભાઈ સરપંચ હતા એ વખતના બનાવેલા છે। રામજી ફેટલાડી હતા। બરોબર। અત્યારે હાલ નુકસાન જ છે। કોઈ માલ કોઈ પડી જાય તો નુકસાન થાય એવું છે। એટલે તમારી ઈચ્છા શું છે? મારે તોડાઈ નાખવાના છે। બરોબર। સરકાર મંજૂરી આને તોડી નાખવાના છે।